નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસાવદર અંતર્ગત આવેલી સેક્રેટરી, એકાઉન્ટન્ટ તેમજ કોમ્પ્યુટર ક્લાર્ક માટેની આ ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો તારીખ 23 જાન્યુઆરી 2025ના રોજ વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત, અરજી કરવા માટેની છેલ્લી તારીખ તેમજ અરજી કેવી રીતે કરવી, તો તમે જોઈ શકો છો મિત્રો સ્ટાફ ભરતી માટેની જાહેરાત આવેલી છે। શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસાવદર માંડાવાડ તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ। તમે જોઈ શકો છો માટે નીચે મુજબની વિગતેથી શરતોને આધીન તથા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી હંગામી ધોરણે કાયમી મંજૂર થયેલ સ્ટાફ શેડ્યુલ મુજબ ફક્ત રજિસ્ટર પોસ્ટ એડીથી દિવસ 10 સુધીમાં મળે તે રીતે ઉપરના દર્શાવેલ સરનામા પર અરજીઓ મંગાવવામાં આવે છે। તમે જોઈ શકો છો સેક્રેટરી માટેની એક જગ્યા છે મિત્રો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક વિજ્ઞાન, કૃષિ અથવા તો વાણિજ્ય અથવા તો વિનિમય અર્થશાસ્ત્ર 60% સાથે પાસ થયેલા હોવા જોઈએ। એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં સ્નાતક વાણિજ્ય 60% સાથે પાસ થયેલા હોવા જોઈએ। અન્ય લાયકાત શૈક્ષણિક જે અનુભવની વાત કરીએ તો સીસીસી પાસ કર્યાનું પ્રમાણપત્ર, ટેલી તથા અન્ય સોફ્ટવેરનો અનુભવ ધરાવતા હોવો જોઈએ। ત્યારબાદ કોમ્પ્યુટર ક્લર્ક માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક બીસીએ 60% પાસ સાથે તેમજ ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ જીસીસીનું પ્રમાણપત્ર ધરાવતા હોવો જોઈએ। શરતો જોઈએ વિગતવાર તો તમે જોઈ શકો છો બજાર સમિતિના અનુભવને ધ્યાને લેવામાં આવશે, તેમજ ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 28 વર્ષથી વધુ ના હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે। માસ્ટર ડિગ્રી કરેલા ઉમેદવારોને વધુ 2 વર્ષની વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, તેમજ અનુભવીને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। કોમ્પ્યુટરના અનુભવીને અગ્રતા આપવામાં આવશે। પગાર ધોરણ સંસ્થાના મંજૂર થયેલ નિયમો મુજબ રહેશે। અરજદારોએ કોમ્પ્યુટર ટાઈપ કરેલી અરજી પર જાતે સહી કરી અરજી પર તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે, તેમજ જન્મ તારીખ અને લાયકાતના પ્રમાણપત્રો તેમજ જરૂરી તમામ સાધનિક કાગળોની પ્રમાણિત કરેલો નકલો ધ્યાને લેવામાં આવશે। અરજદારે કવર ઉપર જે તે જગ્યાનું નામ લખવાનું રહે, તેમજ સદરહુ નિમણૂક હાલ હંગામી ધોરણે આપવામાં આવશે। ત્યારબાદ બજાર સમિતિની જરૂરિયાત અને કર્મચારીની સંતોષકારક કામગીરીને ધ્યાને લઈ નિમણૂક કાયમી કરવામાં આવશે મિત્રો। કોઈપણ અરજીનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો તમામ અધિકાર બજાર સમિતિ વિસાવદરનો રહેશે। અંતિમ નિર્ણય બજાર સમિતિ વિસાવદરનો રહેશે, તેમજ જે તમામ અરજદારોને બંધન કરતા રહેશે। તમે જોઈ શકો છો મિત્રો જાહેરાતના 10 દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે મિત્રો। અહીંયા એડ્રેસ આપેલું છે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસાવદર માંડાવડ તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ ખાતે અરજી કરવાની રહેશે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।